ચણા ખાવા શેકેલા ચણા શેકી દીધા અમને જો હવે એને સુમિત શેકે આજ તો સુમિત તાર પપ્પા ખાવા પણ બેઠા આપવા જ નહીં બોલબો કરે એટલે આપવા પાટડીના ચણા ના ખવાય ચાલુ કર બંધ કરતા બંધ બંધ ચલો ગાઈસ તમારે પર ચણા ખાવા હોય તો હા ચલો આજો ચલો ચણા ખાવા હવે પાટડી ના પાડી ને હા તો મસ્ત લીલા લીલા ચણા નહીં હો ચલો ખાવા હા ચલો ખાવા ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય કુળદેવમાં રામવાડી રામ જયમાં ખુખાર મેલડી તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને હવે ચા બે પી લીધી અને હવે થોડી વાર નીચે જશું અને પછી નીચે જઈને આવશું ઘરે કારણ કે પછી જવાનું છે નોકરી ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો સવાર સવારનો મસ્ત અવની અમારે ટામેટાની ડીશ બનાવી દીધી છે કારણ કે હતા દેશી ટામેટા તો ચલો મિત્રો આપણે ટામેટા હવે ખાઈ લઈશું ચલો ગાઈસ હવે ટામેટા ડીશ કમ્પ્લીટ થઈ ગઈ મસ્ત ટામેટા દેશી ઓકે ટામેટા ખાવાથી શરીરની અંદર લોહી વધે મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કામ કાજ સોપર કવર ધોઈને ક્યાં ને પડદા બળ શું કે વાસણ ઘસવા આવે મારે વાસણ ઘસું રસોઈ બનાવી નાખી આવો રસોઈ બનાવી શું બનાવ્યા છે મેથી રીંગણ ને તુવાનું શાક બનાવ્યું રોટલી કપડા ધોઈ લીધા હવે ખાલી વાસણ ને કચરા બનાવ્યા સુમિત તો આજ લગનમાં થઈ જશે નહીં ઘરે હજુ બપોર ત્યાં જ છે બપોર પછી નીકળશે એન બાર જશે જઈને આવશે ત્યાં તો બધા સોફાના ઉસકે કાના કવર ધોયા ને તો બધા ઉસકે ઉકા પછી ભર દઉં હો ચાર ના ધોયા નતા અમે ધીમે ધીમે તાપ પડે મેં કરતા સોના ખાયું ને હો પણ બધું પાસે ઘડી ઘડી પડતા વાઈટ એટલે બહુ જ મેલા થઈ જાય છે વ્હાઈટ એટલે વધારે મેલા થાય એ જ ને આજ નહીં એવા ચા ખાવા તો બધા સોફાના ખાલી પંદર વીસ ઓકે એ જ ને પપ્પા પૂછી દો પપ્પા જવાનું તો ટિકિટ કરો શું કે એમ બરાબર શું ઘરેથી નીકળી ગયા પછી શું આપણે જવાનું છે આપણે સીજીનો ઓફિસે હવે ત્યાં થોડું કામ ને તો ત્યાં બતાવવાનું કારણ કે સરખેજ કદાચ નક્કી નહીં રહે કારણ કે ત્યાં શું વધારે માલ છે તો સેટિંગ કરવું પડશે ત્યાં ગોતવાનું છે ગોતીને કાઢશું પછી ટાઈમ રહેશે સરખેજ જશું આવી ગયા તારા ઓફિસે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો ઓફિસે આવી ગયા તો માલ જે કાઢવાનો તો કાઢી દઈએ તો બધું ઓફિસનો માલ પડ્યો હવે આપણો માલ છે પાછળ પડ્યા હવે એ જોવું પડશે કારણ કે કઈ જગ્યાએ ટોટલી આ છે ને ભાઈ લશ્કરીના પડદાનું કાપડ હે તો ચલો હવે આપણો માલ કારણ કે પાછળ પેલા ભાઈને કહીએ શંભુ ભાઈ આડો નહીં યાર કડીક મને આ થોડો રોલ તો ખસેડો યાર આવો યાર આવું થોડી કરવાનું યાર કર્ણાવતી પગારખા બજાર સીજી રોડ સામે દેખાય આપણે સીજી રોડ ત્યાંથી આવી જશે અને સાઈડમાં જાવ એટલે મ્યુનિસિપલ માર્કેટ આવે જતા તરફ ઓફિસે સીજી રોડ ને તરફ કારણ કે મોડું થઈ ગયું આવી જશે જો ને 2:45 થઈ ગયા તો ચલો હવે જમી લેશું અને કારણ કે મોડું થઈ ગયું પછી જવું ફટાફટ સરખેજ ચલો ચાનો બી ટાઈમ થઈ ગયો જમી લીધું ચાનો ટાઈમ થઈ ગયો તો હવે ચા પીને જશું ફટાફટ સરખેજ ચલો ચા બી તૈયાર થઈ ગઈ હતી ચલો કઈ ચા પી લીયા તમારે પીવી તો આવી જાઓ મસ્ત ચા બની છે ચલો ચા પી ફટાફટ જવું છે સરખેજ આપણે આવી ગયા છે અત્યારે ઘરે કારણ કે થોડુંક ટ્રાફિક હતું તો થોડુંક લેટ થઈ ગયું કારણ કે આ કોઈ લગન બગન લાગે છે કારણ કે તો માટલી લેવા ગયા લાગે છે માતાજીની આરતી બી થશે જોગણી માની જય મા જોગણી પપ્પા નોકરીથી ઘરે આવી ગયા છે ને ભાઈ ને ભાભી બે ગયા હતા લગ્નમાં એ બી ઘરે આવી ગયા છે ને અહીંયા મમ્મી બનાવે છે રસોઈ આજે શું બનાવી મમ્મી જમવામાં પપ્પાના શરદી થઈ એટલે બહુ ચીકો કરે આ શેનું શાક બનાવ્યું બટેકાનું શાક રસાવાળું દાળ વઘારું જો વઘારું દાળ જો ફટાફટ બનાવી દો તો વઘારી દો શું બનાવો શું બેવડા બેવડા
તને ભાવે પપ્પા તમને તો ચલો ગાઈસ બધા જમવા આજ તો ભાઈ ને ભાભી આવી ગયા એટલે આજ તો મજા આવી જશે એકલું એકલું લાગતું હતું પપ્પા જો આટલી બધી ભૂખ લાગે ગઈ ખાવાનું સ્ટાર્ટ બી કરી દીધું આજ તો મમ્મી દાળ ભાત બનાયા હજુ હા આખું કુકર ખાલી જ કરવાનું હવે ના વાત તો ફેમસ છે લગ્નનો જમણ વર્ષે શીખનાય હા હા હવે ચારના વ્યક્તિની એમ કે ખાવા જો વધારે વાત કરે ખાઈએ ને બીજી વાર 12 વાગ્યા સિંહ કે હંતા દેવા હાલનો સુમિત નવા લાયા અરે લાવ હુક્કા ચણા લાયા હુક્કા ભૂકી સિંગ લાયા હે ખાવાનું લિમિટ હોય એમ 10 Pro Max તમારું ચાલે નહીં કરો ચાલ જય બાપા કરો એ વાર ખાવામાં પછી પ્રોબ્લેમ થાય પછી સંતમથી દાબી લેજો તો ગાઈસ જમી લીધું પપ્પા બેઠા કઈ આ પંખો ચાલુ કરે કે પંખો કદો ઠંડી લાગે લઈ હે जल्दी चार हुक्का से ठंडी लागे है चार हुक्का से अब दो ठंडी लागे જો સુમિત જો સમજો ને ચણા શેકવા માંડ્યો હો तो कारा कारा करना होता है लीला ने कारा करना અને કોમળ જો કોમળ હે ને ચણા ખાય છે એ ખાવા વાળી એને શેકતા નહીં હા એને ના એને જોર આવે હો, જો કોમળ આવે ને જોર આવે ને એને જો સુમિત ચણા શેકે હે અને એને પછી શું કરે પોતરા ભેરા નાખે છે શરદી થઈ ગઈ ગામડેજી ના આવે ને તો ना खाओ જો ચણા છે મસ્ત પાટડી લાવે ને જો ધ્યાન ના જો બાકી કઈ ઘટે નહીં હો. પાટડી ના ચણા શું કઈ ઘટે નહીં રે मम्मी जानी क्या पड़े મેઠું ઘટે નહીં મેઠું તો સારું ઢગલા ને તમને ખાવા આપે મેઠું અમારું નહીં સાચી વાત છે અહીં મેઠું ના તો તમને બધું શું કહો મોડું જ લાગે ને તો ખારા ઘોટાણ પાટડી ના હોય તમે મેઠા વગર શું કરો હવે મેઠું તો એમ ના કરતે ભાવનગર જા ખાઈ મેઠું રણવારા અમારા હારા તો તમને ખાવા મળે મેઠું એમ કીને પગ પૂછવા પડે તમારે તો એમ કહો સાચી વાત છે મફત થોડી આવે પૈસા આવે હવે કટે કટે તમે મફત જ લાવો ને તમને કોણ પૈસા લે છે ક્યારે જમીન એ તો નહીં બોલે કઈ હે જમીન તને પણ ખેંચ છે હો પાછો હા હા ના તો ગયા જો કે ઓહે 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 શું કે તમે ચણા ખાવા ને ખાવા હવે મારે ફટાફટ કામે જવું છે તમારું ટોપી મફલર અને મોજા એટલું મને આપી દે હવે ટાઈમ એટલો ખાડા નથી મારે જવું ચણા નહીં ખાવા જમીન છે કે થોડોક ચણા અને ચણા થોડા ખાઈ લઈ પણ મારે જવું છે ફટાફટ તૈયારી કરો હા તો એવું કરો નાખી દો જો લે અમારે ચણા સુમિત તો બધું આવડે હો પાછું હા તો તું ગેસ પર ચાલુ કરે તો ગેસ ये तो બંધ કરી फोन દે में ज्वाइन करिए तुम ફોન માં જઈને ચાલુ કર્યો બનતા તો ચકલી બનતા તો નહીં तुम तो है ગેસ નહીં ऊंचा आवड़े ચકલી કે ચકલી બસ चकले लागे है कोक के भाई એ સોરી કોક કે કોક બન કરતે એ તો મસ્ત મજાના ચણા સુમિતે શેકી દીધા છે અચ્છા નહીં તમારે બી ખાવા જાજો ને હું બી હવે થોડાક ખાઈ લઉં કારણ કે મારે ફટાફટ ટાઈમ બી થઈ ગયો છે જાવું છે મારે ફ્લાવર ડેકોરેશનનું કામ છે રજવાડુની અંદર તો હું ફટાફટ થોડાક ચણા ખાઈને નીકળું છું પછી આઈ સેટ સવારે મસ્ત મજાના ચણા છે કારણ કે દેશી ચણા ખાવાની મજા જ કંઈ અલગ હોય ભાઈ ચલો જરૂરથી કોઈ બી આવા શેકીને ખાતા હોય ને જરૂરથી કોમેન્ટ પર લખજો અને અમુક લોકો આના ચીંજરા ગયા અમે ખાઈએ આના પોપટા કોને કોને ભાવે ચણાના પોપટા ચણા તને ભાવે? comment કરજો ને.
બધા પહેલાં ખાઈ લે શેક્યા બીજાને ખાવાય બેસી જઈ આ લોકો જે કે બીજાને છે કે તો તો પછી ખાય ખરા હે ખાવા છે ક્યાં તે ખાવા છે કે બધા આવે છે ને સુવિધા ખાઈ જાઓ દેવાત મળી જો કે સોતરા ઘાટે કેમ ખાય ના ના સૌથી હંજે ના પણ ફોન લેવો તું સાઈ મારી મેદી મૂક ગયા મેં કર્યા વગર શું છે મને પણ શું કે કોકલા ટાઈમ થઈ ગયો જઈએ કારણ કે ફ્લાવર ડેકોરેશનનું કામ છે બધા કારીગર આવી ગયા તો જઈએ ચલો હું જાઉં બેટા ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા તો ગાઈસ આપણે ઘરેથી અંદર નીકળી ગયા અને હવે બધું ફ્લાવર ડેકોરેશનનું કામ છે અમારે રજવાડું હોટલની અંદર તો હું જઉં છું અત્યારે રજવાડું હોટલ તો હાલો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો અમારો બ્લોગ કેવો લાગ્યો